વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ખેડૂતો અને તંત્ર વચ્ચે હવે સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભુજ ખાવડાથી નાગપુર સુધી પસાર થનારી 800 kV પાવર ગ્રીડની હાઈ ટેન્શન વીજ લાઇન સામે ડેસર પંથકના ખેડૂતોએ બાયો ચડાવી હતી। પોતાના ખેતરો અને પશુપાલન બચાવવા માટે રાજુપુરા ગામ માટે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા અને સરકારની આ યોજના સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ કર્યો હતો કે તેમણે જાણ કર્યા વગર જ સીધી નોટિસો ફટકારવામાં આવી હતી। ડેસર તાલુકાના અંદાજે 71 જેટલા ગામોમાંથી આ વિશાળ પાવર લાઇન પસાર થવાની છે। રાજુપુરા ખાતે મળેલી ખેડૂતોની ચિંતાતુર બેઠકમાં ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે જો ખેતરની વચ્ચે પાવર ગ્રીડના મસમોટા પોલ આવશે તો જમીનના ટુકડા થઈ જશે। ભવિષ્યમાં આ જમીન પર કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકાશે નહીં અને જમીનનું મૂલ્ય પણ સાવ ઘટી જશે। ખેડૂતોની સૌથી મોટો સવાલ એ છે કે તેમની મંજૂરી વગર કે તેમની સાથે મીટિંગ કર્યા વગર આ પ્રક્રિયા કેવી રીતે આગળ વધી રહી છે। ત્યારે 1 જાન્યુઆરીના રોજ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ બાબતે રજૂઆત કરી હતી। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જો લાઇન પસાર કરવી જ હોય તો જમીનનું યોગ્ય વળતર અને વાર્ષિક ભાડું આપવામાં આવે, અન્યથા આ લાઇન અટકાવવામાં આવે। ખેડૂતો માત્ર ખેતી પર નિર્ભર હોવાથી આ લાઇન તેમના આર્થિક હિતો પર સીધો પ્રહાર હોવાનું જણાવી રહ્યા હતા। આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બને તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ સહિત આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। હાઈ ટેન્શન લાઇનથી ખેડૂતોને ઘણું બધું નુકસાન છે અને સરકારશ્રીને હવે એટલું જ હું કહેવા માગું છું, જે કંઈક ખેડૂતો પાછળ થોડી કંઈક ટુકડો બચ્યો છે તેને હવે રહેવા દે છે કે નહીં રહેવા દે। અને આ લાઇન જો નીકળશે એટલે ખેડૂત પાસે તો કોઈ જમીન રહેવાની નથી અને આજુબાજુ 17 મીટર જમીન તો પડતર જ રહેવાની છે, તો એને વળતર તો યોગ્ય માગે કે ના માગે। અમારા ડેસર તાલુકાની અંદર પાવર ગ્રીડની લાઇન આવે છે અને પાવર ગ્રીડની લાઇનને કારણે ડેસર તાલુકાના મોટાભાગના ગામો આવરી લીધેલા છે। અમારી સર્વે ખેડૂત મિત્રોની એક જ માંગ છે કે ખેતર બચાવો અને ખેડૂત બચાવો। કેમ તો કે બધી જમીન વિહોણા ખેડૂત થઈ જવાના છે। નાની નાની જમીન ધરાવતા સર્વે ખેડૂત મિત્રો છે ડેસર તાલુકાના। બીજી વસ્તુ અમારી માગણી એ છે કે ભાઈ જમીનનું વળતર પણ હાઈવે અને રેલવે જે ચૂકવે છે એ પ્રમાણે ચૂકવો। ત્રીજી વસ્તુ કે મોબાઈલ ટાવરવાળો મહિને ભાડું આપે છે એ જ રીતે જેના ખેતરમાંથી આનો હાઈ ટેન્શન લાઇનનો વીજ પોલ થાય એનું અમને વ્યક્તિગત ધોરણે મંથલી અથવા તો વાર્ષિક એનું ભાડું આપવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરવાના છે। એના ભાગરૂપે આવતા શનિવારે ફરીથી રાજુપુરા ગામે આખા ડેસર તાલુકાના ખેડૂતો અમે ભેગા થવાના છે અને એ ચર્ચા વિચારણા કર્યા પછી આગળની રણનીતિ પર અમે વિચારણા કરીશું।